નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી. સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે ખુલ્યો. અમેરિકામાં 30 વર્ષની બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને યુએસમાં રિટેલ વેચાણમાં વધારાથી ડોલરને મળ્યો સપોર્ટ. રૂપિયામાં હાલ જો આપણે જોઈએ તો 83.50ની આસપાસ કારોબાર. મિડલ ઇસ્ટ તણાવના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો. $2,400 પ્રતિ આઉન્સને પાર પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ. ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં તેજીના કારણે ચાંદીમાં પણ 3 વર્ષની ઊંચાઈએ કારોબાર. જો કે ક્રૂડમાં ખાસ એક્શન નહીં. $90 પાસે બ્રેન્ટના ટ્રેડ. ઈરાનના ડ્રોન હુમલાનો ઇઝરાયલ જવાબ આપે તેવી સંભાવનાએ કિંમતોમાં સુસ્તી. ગઈકાલની સારી તેજી બાદ સ્થાનિક બજારમાં મેટલ્સમાં નફા વસૂલી, પણ વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમમાં તેજી યથાવત. ચાઇનાના આર્થિક આંકડા સુધરતા કિંમતોને સપોર્ટ. અને ચીનમાં કપાસનું વાવેતર 2% ઘટવાનો અંદાજ. ઉત્પાદન સતત બીજા વર્ષે ઘટી શકે છે. જો કે ચીનના રૂ અને કોટન યાર્ન વાયદામાં સપ્તાહની શરૂઆતે આવી તેજી. ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો નબળો થઈને 83.45 પ્રતિ ડોલરની સામે 83.51 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે, જે ડોલરની સામે રૂપિયાની નવી નીચી સપાટી રહેતી દેખાય છે. અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો 83.5ની આસપાસ નરમાશ સાથે જ રૂપિયો કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સને જોઈએ સારી મજબૂતી દેખાઈ રહી છે. 106ની ઉપર 106.30 ઉપર આપણને ડોલર ઇન્ડેક્સ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. કરન્સી અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ફોરેક્સ એક્સપર્ટ કે.એન. ડે સાહેબ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી છે અને રૂપિયો નીચલી સપાટીએ પહોંચતો આજે ખુલતો દેખાયો છે અને લગભગ એની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કયા મુખ્ય કારણો તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. એક થિંગ તમે અત્યારે કીધા કે ડોલર ઇન્ડેક્સ કાફી ઉપર છે, 106.20. એટલા માટે પણ આપણો રૂપિયો થોડો વીક છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે જીઓ પોલિટિકલ ઇસ્યુઝ ચાલે છે બિટવીન ઇઝરાયલ એન્ડ ઈરાન, એ લેટ્સ પ્લે કે વોર થવું નહીં જોઈએ, મગર કે થાય તો અનસર્ટનિટી ઇઝ વેરી હાઈ. કારણ કે બોથ આર વેરી બિગ કન્ટ્રીઝ. ઈરાન ઇઝ અ ન્યુક્લિયર કન્ટ્રી છે, એટલે ક્યારે પણ એવું લાગે કે માર્કેટ ઇઝ વેરી નેગેટિવ કે થઈ શકે મે બી 50%, તો ડેફિનેટલી તો બેસ્ટ કરન્સી ડોલરમાં થાય. અને રૂપીમાં પણ પ્રેશર આવશે જો કે આપણને નેક્સ્ટ કમિંગ કપલ ઓફ ડેઝમાં જો આપણને દેખાય કે ઈરાન અને ઇઝરાયલના વચ્ચે થોડું એસ્કેલેશન વધી જાય તો એમાં બ્રેન્ટના પણ અસર આવશે અને એના સાથે રૂપીના પણ આવશે. ડેફિનેટલી રૂપી આજે 83.53 જે લાઈફ ટાઈમ હાઈ હિટ કરે છે. દેટ ઇઝ એન્ડ ઇટ ઇઝ સપોર્ટેડ પ્યોરલી આપણો રિઝર્વ બેંક એને સપોર્ટ કરે છે. તે બધા હ્યુજ રિઝર્વ્સ એ સપોર્ટ કરે છે. આગળ જઈને પણ મારા ખ્યાલથી રૂપીમાં પ્રેશર રહેશે ટિલ આ જીઓ પોલિટિકલ ટેન્શન નીચે નહીં આવે ત્યાર સુધીમાં. ઓકે, તો જીઓ પોલિટિકલ ટેન્શન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયા આગળથી નરમાશ બનેલી રહેશે. તો ડે સાહેબ, બોન્ડ યીલ્ડ જે છે એની અંદર પણ આપણે ઉછાળો જોઈ રહ્યા છે. 10 વર્ષની, 30 વર્ષની, એટલે જે લાંબા ગાળાની બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ ઉછાળો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. આને તમે કઈ રીતે જુઓ છો? તમે યુએસનો યીલ્ડ જોશો તો ઇટ ઇઝ pretty high. A lot of bond sell-off થાય છે. I think that money is moving to commodities. Gold and silver પર જાય છે that side. So obviously when yields goes up, definitely ક્યારે ને ક્યારે એમાં correction આવશે. તો મારા ખ્યાલથી I looks to be the peak, but when you have certain uncertainty ક્યારે આવે છે, we don't know 2-3 દિવસમાં શું થઈ શકે છે, તો yield will definitely go up. બટ કમિંગ ફોરવર્ડ મારા ખ્યાલથી સ્ટેબિલાઇઝ થઈ જશે આગળ જઈને. વધારે ઉપર નહીં જઈ શકે, પણ ડેફિનેટલી આપણો ગોલ્ડ સિલ્વરમાં તો પ્રેશર રહેશે. એન્ડ વેન દેર આર સર્ટન ઇશ્યુઝ ઓફ વોર, ધ બેસ્ટ સેફ હેન્ડ ઇઝ ધી gold. So basically gold will further go up if this negative sentiment continues.
ઓકે, તો જીઓપોલિટિકલ ટેન્શન્સની ખાસી અસર અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે બોન્ડ yieldપર, ડોલર ઇન્ડેક્સ ઉપર, અને એ અસર જે છે રૂપિયા ઉપર પણ આવતી દેખાઈ રહી છે. ડે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો આભાર. થેન્ક યુ. આ સાથે આપણે આગળ વધીશું. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાયેલા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર. જતીનજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા, ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે, બોન્ડ yieldની અંદર, યુએસસી બોન્ડ yieldની અંદર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે, અને રૂપિયામાં આપણે જે રીતે જોઈએ છે કે નવા સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. રૂપિયાની અંદર આપણે ડેપ્રિશિએશન આવતું જોઈ રહ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જો ડોલર ઇન્ડેક્સ 106 ના પાસે ટ્રેડ કરવું ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ જે ઈ છે કે ડોલર ઇન્ડેક્સના માટે વેટેજ જે છે હમણાં ગ્લોબલ સંકેતો જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ આપી રહ્યા છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ મિડલ ઇસ્ટના બધાને એનાથી વસ્તુ ખબર છે કે આ એસ્કેલેટ જે છે એ હજી એસ્કેલેશન ચાલુ છે એનું, અને જ્યાં સુધી એના અંદર કોઈ વ્હાઇટ ફ્લેગ્સ નથી આવતા સ્ટ્રોંગલી, ત્યાં સુધી ડોલર ઇન્ડેક્સના માટે જે છે વેટેજ જે છે એ પોઝિટિવ બનેલો રહેશે. લેવલ વાઇઝ 105-50 ના ઉપર જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ ટ્રેડ કરે છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ જે છે ડોલર ઇન્ડેક્સના માટે હજી પણ પોઝિટિવ છે. યુએસની બોન્ડ yields પણ ક્યાંય ને ક્યાંય એના માટે ડોલર ઇન્ડેક્સને હેલ્પ કરી રહી છે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ જઈએ તો. સાથે સાથે જ રૂપિયાના પર જે એનો અસર થઈ રહ્યો છે ક્યાંય ને ક્યાંય નેગેટિવ રિએક્શન આપી રહ્યો છે રૂપિયો, બિકોઝ જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ અંદર મોમેન્ટમ બની રહ્યું છે, અને સાથે સાથે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસે પણ પાછું રિફ્લેક્શન દેખાડ્યું છે ઓન ધ પોઝિટિવ નોટ. તો એના કારણથી રૂપિયા પર પ્રેશર જે છે બધી વસ્તુથી બનેલો દેખાઈ રહ્યો છે. કેપિટલ માર્કેટની વીકનેસ પણ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે. બ્રોડ ઇન્ડાઇસીસ જે છે પરફોર્મન્સ નથી આપી રહ્યા. તો હેન્સ આના કારણથી પણ રૂપિયાને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ નથી મળી રહ્યો, અને 83.35 લઈને 83.40 ઝોન એક હવે હમણાં યુએસડી INR પેરના માટે સપોર્ટિવ ઝોન છે મારા હિસાબથી, અને હાયર સાઇડ પર યુએસડી INR પેર વાયદા કારોબારમાં 83.60 થી 65 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી 83.35 થી 83.40નો સપોર્ટ ઝોન, અને હાયર સાઇડ પર 83.65 આપણને પહોંચતું દેખાઈ શકે છે. તો આપણે ખાસ અહીંયા આગળથી રૂપિયાની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે સોનાની વાત કરીએ તો સોનાની ચમક આગળ વધતા સ્થાનિક બજારમાં ભાવ 72,883ના સ્તરની પાસે પહોંચ્યા છે, તો કોમેક્સ ઉપર 2,388ના સ્તરની આસપાસ કારોબાર પહોંચતો દેખાયો છે. ઉલ્લેખનીય છે કે 12 એપ્રિલે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2,448ના સ્તરની ઉપર પહોંચતી દેખાઈ હતી, અને સાથે જ છેલ્લા 2 મહિનામાં સોનાની કિંમતોમાં આશરે 20% જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જતીનજી, સોનાની જે આપણે સતત ચર્ચા કરતા આવ્યા હતા, જે રેલી હતી એ કન્ટિન્યુ થતી આપણને લાગી હતી. ગઈકાલે આપણે જે રીતે જોયું કે વીકેન્ડમાં જે ઈરાન ઇઝરાયલના જીઓપોલિટિકલ ટેન્શન એસ્કેલેટ થયા, ત્યારબાદ આપણે ગઈકાલે વધારો આવવો જોઈતો હતો, ત્યાં ઘટાડો દેખાયો, અને આજે આપણે જોઈએ છે કે ફરી પાછી એક મજબૂતી તરફનો સોનાએ મૂવ બતાવ્યો છે. કાલે પણ એક સારી મજબૂતી સાથે કોમેક્સ ઉપર પણ કારોબાર થતો આપણે જોયો છે. તો કયા ફેક્ટર્સ અહીંયા આગળથી અસર કરી રહ્યા છે, અને સોનાની ચાલ જે આપણને દેખાઈ રહી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કયા પરિબળો અહીંયા આગળ અસર કરી રહ્યા છે? હમણાં હાલ ફિલહાલ તો મેઇનલી જીઓપોલિટિકલ ઇશ્યુઝ જે છે એ જ અસર કરી રહ્યા છે ગોલ્ડના પ્રાઇસીસને. જે હિસાબથી શુક્રવારના દિવસે એક સ્ટ્રોંગ રેલી આવી અને પછી પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, બિકોઝ અનુમાન એ જ છે કે જે બી અટેક્સ ને એટલું જે સામસામે જે ક્રોસ બોર્ડર વોરનું જે એસ્કેલેશન જે છે ઈરાન અને ઇઝરાયલના વચ્ચે, એના કારણથી ગોલ્ડના અંદર હેજ પોઝિશન્સ અને પોર્ટફોલિયો બિલ્ડિંગ, અને સાથે સાથે જ સેન્ટ્રલ બેન્ક્સનું બાઇંગ આ સ્ટ્રોંગલી સપોર્ટ કરતું દેખાઈ રહ્યું છે. મેઇનલી આનાથી ડ્રિવન થઈ રહ્યું છે પ્રાઇસીસ, સેન્ટ્રલ બેન્ક બાઇંગ, ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમીઝનું ડેટ જે છે એ ક્યાંય ને ક્યાંય વધેલું છે, તો જેના કારણથી ગોલ્ડના પ્રાઇસીસને એક સ્ટ્રોંગ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. $2,400 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે. $2,400 ઉપર જ્યાં સુધી સ્ટ્રોંગલી એસ્કેલેશન નથી થતા એનાથી વધારે મને લેવલ્સ તો નથી દેખાય રહ્યા. મને લાગે છે વોલેટાઇલ રેન્જ જે છે હવે અહીંયા પકડીને ચાલશે ગોલ્ડ જે છે ફોર ધ ટાઈમ બિંગ. જ્યાં સુધી એસ્કેલેશન મિડલ ઇસ્ટના કન્ટિન્યુડ રહેશે ત્યાં સુધી આજે તમને રેન્જ દેખાશે અરાઉન્ડ અબાઉટ 2,405-2,415 ઓન ધ હાયર સાઇડ, અને 2,360-2,350 ઓન ધ લોઅર એન્ડ. તો આ રેન્જને $50-60 જે રેન્જ છે આ ક્યાંય ને ક્યાંય પકડીને ચાલશે ગોલ્ડ જે છે, અને MCX પર તમને આનાથી વોલેટિલિટી કન્ટિન્યુ જોતી જોવા મળશે.
લોંગ ટર્મ પોઝિશનલ ટ્રેડર્સ જે છે એમને એડવાઇસ એ જ રહેશે કે લોંગ પોઝિશન હોલ્ડ રાખો. જેટલું આ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ કન્ટિન્યુ છે એના કારણે ગોલ્ડને સપોર્ટ જરૂર મળતો રહેશે. અને જે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે છે એમને સલાહ એ જ રહેશે કે સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી ફોલો કરવો. હાલ ફિલહાલ હમણાં એક બે દિવસના વ્યૂ પોઈન્ટના હિસાબે જોવા જાવ તો બાયોમેટ્રિક્સનું માર્કેટ હજી બનેલું જ છે. ગઈકાલના સાંજના જે પ્રોફિટ બુકિંગ આવેલી ગોલ્ડના અંદર, ત્યારબાદ એના અંદર સારી એમથી પાછી બાઇંગ જોવા મળી રહી છે. 2340 અને 2350 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે મારા હિસાબથી સ્વિંગ ટ્રેડના હિસાબે. તો જ્યાં સુધી તે એના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગનું ધ્યાન રાખો, બાયોમેટ્રિક્સનું માર્કેટ બનાવીને રાખો ટ્રેડ કરવા માટે. 2370 પાસે જ્યારે સ્પોટના પ્રાઇસ આવશે ત્યારે મારા માટે બાઇંગ એન્ટ્રી લેશે. અને સાથે સાથે એમસીએક્સ નું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ 72,500 72,600 ના આજુબાજુ તમને મળે છે ત્યારે એના અંદર બાય કરો. આજે ગેપઅપ જે ઓપનિંગ થઈ છે 500 પોઈન્ટની એને ચેસ નહીં કરતા થોડુંક નીચે આવે 72,500 550 ના આજુબાજુ ત્યારે બાય કરવાની સલાહ રહેશે મારી. 72,200 ના નીચે સ્ટોપ લોસ રાખી હાયર સાઈડ પર 72,900 73,000 70,100 આવી રીતના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. રિસ્ક જેનું જેવું એના હિસાબથી ટ્રેડ કરો. મેગા ગોલ્ડમાં કરતા હો તો તમે 10 મિનિમાં ટ્રેડ કરો. અને જો મિનિમાં અગર તમે કરતા હો મલ્ટિપલ લોટ્સથી તો થોડું ક્વોન્ટિટી ઓછું કરો કેમ કે વોલેટિલિટી વધારે રહેશે મારા હિસાબથી. ઓકે, તો સોનામાં વોલેટિલિટી હવે અહીં આગળથી વધારે રહેતી દેખાઈ શકે છે, પરંતુ સલાહ તમારે માટે જે છે પોઝિશનલ માટે લોંગ સાઇડને હોલ્ડ કરો અને ટ્રેડર્સને માટે સલાહ જે છે 72,500ની આસપાસ સોનું મળે છે ત્યારે બાય કરીને ચાલો. 72,200નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 72,900 73,000 73,100 એ રીતના તમારા ટાર્ગેટ તમને અહીં આગળથી સોનામાં બનતા દેખાઈ શકે છે. તો સોના માટે બાર ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ તેજી યથાવત રહેતા સ્થાનિક બજારમાં 5% કરતાં વધુની ખરીદારી સાથે ભાવ 84,125ના સ્તરની આસપાસ પહોંચતા આપણને દેખાયા હતા. 83,950 ઉપર અત્યારે કિંમતો ચાલતી આપણે જોઈ રહ્યા છીએ. વૈશ્વિક બજારમાં કિંમતો પર નજર કરી લઈએ $28ની ઉપર જ કિંમતો હજી પણ દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ માંગ વધતા ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, ચાંદી ઉપર આપ હવે કઈ રીતની સલાહ આપશો? ચાંદીમાં પણ ખરીદારી તરફ રહેવું જોઈએ? યસ, જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે ચાંદી માટે ઇનફેક્ટ ઘણું સારું પોઝિટિવ રિએક્શન રહેશે બીકોઝ હાયર લેવલ્સ પર હોલ્ડ કરી રહ્યું છે એ મોટી વાત છે. ગોલ્ડના સાથે સાથે ચાંદી પણ આપણે જોવા જઈએ તો $28 અને 27.70 આ એક ઇમિડિયેટ બેસિસ પર ટ્રેન્ડિંગ સપોર્ટ છે સિલ્વરના સ્પોટના અંદર. અને આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 80,500 થી લઈને 81,500 આ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન લાગી રહ્યા છે મને. જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમને બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. 1,500 પોઈન્ટનો ઘટાડો જ્યારે બી દેખાય તમને ચાર્ટ માર્કેટના અંદર ત્યારે એના અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે. જે ડે ટ્રેડર્સ અને જે સ્વિંગ ટ્રેડર્સ છે એમના માટે સલાહ રહેશે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે જ ટ્રેડ કરવું. હમણાં જે ફિલહાલ જે પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યું છે ગઈકાલે લેટ ઇવનિંગમાં જે બાઇંગ આવ્યું છે એના પછી હજી પણ આમાં પણ બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને રાખવી જોઈએ તે ગોલ્ડના માટે મેં કીધું. 83,500 થી લઈને 83,300 આ તમારું બાઇંગ ઝોન રહેશે. 82,800 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલુ અને હાયર સાઇડ પર 84,250 84,500 ના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું. સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી રહેશે. ફક્ત ડે ટ્રેડિંગના લેવલ્સ નથી આપ્યા, સ્વિંગ ટ્રેડિંગના હિસાબે આપ્યા છે. મેટલ્સના કારોબારની વાત કરીશું તો ગઈકાલની સારી તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી. જ્યાં એલ્યુમિનિયમમાં 231ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો પહોંચતો દેખાયો છે, તો ઝિંકમાં આશરે 0.5% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. તેમ છતાં વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમના ભાવ વધતા દેખાયા છે. જતીનજી, કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો? આપણે એક મેટલ્સની અંદર સારી તેજી આવતા જોઈ હતી, ત્યારબાદ એને બ્રેક લાગી એવી કઈ સ્થિતિ આપણને બનતી દેખાય છે. હવે આપણે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે ખાસ કરીને એલએમઈ પર જોઈએ, કોપરમાં ખાસ તેજી બનતી દેખાઈ રહી છે. 14 મહિનાના ઉપલા સ્તરે છે. એમસીએક્સ ઉપર થોડા ઉપલા સ્તરેથી કિંમતો નીચે આવી છે. કઈ રીતની આપની મેટલ્સ ઉપર સલાહ રહેશે? ના, ઇનફેક્ટ એમસીએક્સ પર ખાલી માઇનર પ્રોફિટ બુકિંગ હશે કાં તો બેઝિક રેન્જ બનાવી રહ્યું છે હાયર એન્ડ પર. મને લાગે છે ટ્રેન્ડ જે છે હજી પણ ઇન્ટેક્ટ છે હાયર સાઇડનો બીકોઝ 835 834 છેલ્લા 2-3 દિવસથી એક રેઝિસ્ટન્સ જરૂર લઈ રહ્યું છે. બટ આઈ થિંક મોરલેસ આગળ ચાલતા રેન્જ જે છે એ ઉપર હાયર સાઇડની જ બનતી દેખાશે. ઓવરઓલ 820 થી લઈને 825 નો એક સારો સપોર્ટિવ મેજર પકડીને ચાલી રહ્યું છે કોપર જે છે.
અને હાયર સાઇડ પર મને લાગે છે અરાઉન્ડ અબાઉટ 850 860 જે છે એ તમને આવનારા દિવસોમાં જરૂર જોવા મળી શકે છે. જેની લોંગ પોઝિશન છે એમના માટે સ્ટોપ લોસ જે મારા તરફથી રહેશે 815 નો રહેશે ક્લોઝિંગ બેસિસ પર, અને રી એન્ટ્રી કાં તો જેની બી ફ્રેશ પોઝિશન્સ લેવી છે એ લોકોના માટે એડવાઇસ રહેશે કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાય કરીને ચાલે અને ટિપ્સમાં પણ એડ કરીને ચાલવાનું છે. 825 ના આજુબાજુ પ્રાઇસીસ આવી જાય છે તો પણ, બીકોઝ ટ્રેન્ડ જે છે એ સારો તો બુલિશ અહીંયાથી હજી પણ બનતેલો દેખાઈ રહ્યો છે. ચાઇનીઝ ઇકોનોમીના ડેટા જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ કરી રહ્યા છે ઓવરઓલ બેઝ મેટલ સેન્ટિમેન્ટ માટે. જીડીપીના જે નંબર્સ આવ્યા છે એના પછી પણ બેઝ મેટલના અંદર કોઈ નેગેટિવ રિએક્શન નથી. સો આઈ થિંક દેટ ઇઝ વેરી મચ પોઝિટિવ ફોર ઓલ ધ બેઝ મેટલ્સ. જે ટોપિક મારી છે બેઝ મેટલ અંદર એ છે કોપર અને એલ્યુમિનિયમ. મને લાગે છે આગળ ચાલતા કોપર અને એલ્યુમિનિયમ પ્રાઇસીસ અહીંયાથી હજી પણ આઉટ પરફોર્મન્સ કરતા તમને દેખાશે. કોપર મારો ઇનિશિયલી ટાર્ગેટ જે છે એ એપ્રિલ મંથના અંદર મને લાગે છે 855 થી 860 સુધીના તમને લેવલ્સ દેખાડી શકે છે, અને એલ્યુમિનિયમ પણ એપ્રિલના મહિનાના અંદર તમને 240 થી 245 આ લેવલ્સ દેખાડી શકે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ પર ખરીદારીની સલાહ જ બનતી દેખાઈ રહી છે. આ લેવલથી પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો કોપર માટે જે આપણે ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છીએ 850થી 860ના કોપરની માટે ટાર્ગેટ બનતા દેખાઈ રહ્યા છે, અને જો એલ્યુમિનિયમની વાત કરીએ તો 240 245ના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદારી કરીને ચાલી શકો છો. તો મેટલ્સ બાદ હવે આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડમાં રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ $90 પાસે યથાવત છે, તો નાઇમેક્સ $85 ઉપર કારોબાર કરતા જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવોની અસર ક્રૂડની કિંમતો ઉપર દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? અહીંયા પણ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની અસર તો આવવી જોઈએ, પણ બ્રેન્ટ લગભગ 90ની આસપાસ આપણને સ્ટેબલ થતું લાગી રહ્યું છે. 7100 7000ની આસપાસ આપણું એમસીએક્સ કારોબાર કરી રહ્યું છે. તો ક્રૂડમાં પણ તેજી તરફ રહેવું જોઈએ, નહીં રહેવું જોઈએ, કઈ રીતની આપની સલાહ? જેના જો વોરના એસ્કેલેશન્સ હજી આગળ તણાવ વધે છે તો ડેફિનેટલી ઈરાનના માટે સપ્લાય કરવું આગળ ઇશ્યુઝ બની શકે છે. રિસન્ટલી જે અટેક્સ હતા વીકેન્ડ પર ઈરાનના તરફથી હતા, પણ જો ઇઝરાયલ તરફથી અગર અટેક આવે છે, રિટાલિએશન આવે છે, તો ઇરાનિયન ઓઇલ ફિલ્ડ્સ પર થોડું ડિસ્રપ્શન થઈ શકે છે, જેના કારણથી ક્રૂડ ઓઇલને અહીંયાથી સપોર્ટ મળ્યો છે ગઈકાલના સ્ટેટમેન્ટ પછી, કે ઇઝરાયલ તરફથી એ સ્ટેટમેન્ટ આવ્યો છે કે એ લોકો પણ રિટાલિએશન માટે રેડી છે કરી. હાલાકી અન્ય યુએસ અને બ્રિટન અને બધી જગ્યાઓ પરથી એમ જ અપડેટ છે, અને ચાઇના તરફથી પણ કે આગળ વધારે એસ્કેલેશન નહીં થવા જોઈએ અને શાંતિનો માહોલ બનાવી રાખવાની અપડેટ આવી રહી છે. બટ આઈ થિંક પ્રાઇઝીસ જે છે એ તમને ઘણું બધું વસ્તુ બતાવી દે છે કે આગળ શું થવાનું છે. જ્યાં સુધી ક્રૂડ અને ગોલ્ડના પ્રાઇઝીસ હાયર લેવલ પર એસ્કેલેશન ચાલતા રહેશે અને સિચ્યુએશન ત્યાં આગળ કંટ્રોલમાં નહીં રહે ત્યાં સુધી મને લાગે છે ગોલ્ડના પ્રાઇઝીસ તમને આઉટલુક બતાવવું રહેશે કે સિચ્યુએશન હજી પણ કંટ્રોલમાં નથી ત્યાં આગળ. તો આઈ થિંક લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 7200 7250 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જરૂર છે ક્રૂડના માટે. તો હમણાં હાઈ લેવલ પર તો હું બાઇંગની એડવાઇસ નહીં જ આપું. લોઅર લેવલ પર અરાઉન્ડ 7050 7100 ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે, ત્યાં જ બાઇંગની સલાહ રહેશે. તો હમણાં હાલ ફિલહાલ કરંટ માર્કેટ પ્રાઇસથી તો અવોઇડ કરવું જોઈએ, ટ્રેડ એના અંદર ઇનિશિએશન ન લેવું જોઈએ, એ મારી સલાહ રહેશે ક્રૂડના. ઓકે, તો અત્યારના લેવલથી બાય કરવાની સલાહ નથી, અવોઇડ કરીને ચાલો. 7050 સુધી કિંમતો પહોંચે છે, પછી તમે અહીં આગળથી ક્રૂડની અંદર ખરીદારી કરી શકો છો. તો આ વ્યૂ ક્રૂડ ઉપર બની રહ્યું છે. તો જીઓપોલિટિકલ ટેન્શન્સની અસર ક્રૂડ અને સોના ઉપર ખાસ આપણને રહેતી દેખાઈ શકે છે. નેચરલ ગેસની વાત હવે આપણે કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં રિકવરી સાથે 141ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ? નેચરલ ગેસ ઘરના વોલેટાઇલ જ છે, જે હિસાબથી એના અંદર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બટ બહુ વધારે એના અંદર હમણાં પ્રાઇસ એસ્કેલેશન નથી થઈ રહ્યા. તો આઈ ડોન્ટ થિંક અહીંયા ઓપોર્ચ્યુનિટી હમણાં ફિલહાલ નેચરલ ગેસના અંદર છે. તો ઓવરઓલ એનર્જી પેકના અંદર મારા પાસે બેઝિંગ રેન્જનું અને વોલેટાલિટીનું જ વ્યૂ પોઈન્ટ છે. બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ મારા હિસાબથી બેઝ મેટલ્સ અને બુલિયન્સના અંદર છે. ફોકસ જે છે ત્યાં જ રાખવું જોઈએ, બાઇંગ ઓન ડિપ્સનું ઓપોર્ચ્યુનિટી ત્યાં જ બનેલી છે. ઓકે, તો આપણે અહીં આગળથી નેચરલ ગેસને માટે પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ મળતી દેખાઈ રહી છે. તો જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝથી ચાલ ઉપર નજર કરી લઈએ. તો એગ્રી કોમોડિટીઝમાં આજે આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે Stevan.comના દીપેન શાહ.
દિપેનજી, એગ્રી કોમોડિટીની ચર્ચાની શરૂઆત આજે આપણે અહીં આગળથી ખાસ ખાદ્ય તેલની સાથે કરીએ, કારણ કે મલેશિયન પામ તેલનો સ્ટોક ધારણા કરતાં વધુ ઘટીને 9 મહિનાના તળિયે પહોંચ્યો છે અને નિકાસ અને ઉત્પાદન જે છે એના અનુમાન કરતાં વધતા દેખાયા છે. તો ખાદ્ય તેલની પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સૌપ્રથમ તો શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ફંડામેન્ટલ ફેક્ટર્સ અત્યારે થોડા પુશપુલ ઇફેક્ટ આપે છે અને થોડા તેજી તરફના નિશાનો છે. બટ આ એક અત્યારે પ્યોરલી એકેડેમિક એક્સરસાઇઝ છે, બીકોઝ ખાદ્ય તેલ અત્યારે ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ પર ડીલિસ્ટેડ છે, એની ઉપર ટ્રેડિંગની રોક છે. તો બેસિકલી ટ્રેડિંગ માટે કોઈ વધારે ઓપોર્ચ્યુનિટી નથી એક્સચેન્જ ઉપર. બટ આમ તમે જોઈ શકો કે ટ્રેજેક્ટરી થોડી પોઝિટિવ લાગે છે પ્રાઇસીસ ઉપર. બટ અગેન ઇન્ડિયાની અંદર ઇલેક્શન નો માહોલ છે, એટલે આ સમયે તો ડેફિનેટલી પ્રાઇસીસને ગવર્મેન્ટ વધવાની દે, જે કેરટેકર ગવર્મેન્ટ અત્યારે છે. તો આઈ થિંક ઇલેક્શન પછી જ આપણને એક ક્લિયર વ્યૂ લઈ શકશું, બીકોઝ ત્યારે પોલિસીસ અને એની ઉપરનું આપણને સ્ટ્રેટેજી જોવા મળી શકે છે ગવર્મેન્ટ તરફથી. જી દીપેનજી, અને NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝમાંથી ક્યાં આજે ખાસ ફોકસ રાખવાનો રહેશે? જીરા પર ધ્યાન રાખો. જીરાની અંદર ઓપોર્ચ્યુનિટી મળે 19,000-20,000ની વચમાં, તો એમાં બાય કરીને ચાલો, બીકોઝ ત્યાંથી રિસ્ક રેશિયો ફેવરેબલ થઈ જાય છે. થોડું મીડિયમ ટર્મનો હોરાઇઝન રાખીને બાય કરવાની વિનંતી રહેશે. ઓકે, તો જીરા ઉપર ખાસ અહીંયા આગળથી મસાલા પેકમાંથી ફોકસ રાખવાની સલાહબંધી દેખાઈ રહી છે. મીડિયમ ટર્મ માટે તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. ગુવાર પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુવાર સીડમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને કઈ રીતની ગુવાર પર આપની સલાહ રહેશે? જી, આ ડિપ્સને બાય કરીને ચાલો, ઓપોર્ચ્યુનિટી છે. અગેન આપણે રિટ્રેટ કરીએ તો આવતા વર્ષ માટે ગુવાર સીડ જે છે એ સૌથી બેસ્ટ કોમોડિટી લાગે છે NCDXની ટ્રેડેડ કોમોડિટીમાં અત્યારે. તો ગુવાર સીડની અંદર ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બી છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી બી આપણને દેખાય છે અત્યારે. ઓકે, તો ગુવાર સીડમાં ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી અને લોંગ ટર્મ માટે પણ તમે અહીંયા આગળથી ઓપોર્ચ્યુનિટીઝ લઈ શકો છો. ત્યારે જ દીપેનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ કોમોડિટી લાઈવની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ જતાં જતાં આપને ખાસ યાદ કરાવી દઈએ કે CNBC આવાઝ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટીની ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી, ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાસના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.